નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 30 માર્ચ અને વાર થયો છે સોમવાર। આજની રાત સુધીની અંદર વાવાઝોડાનો કાળો કહેર ગુજરાત ઉપર જોવા મળવાનો છે। ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર, મોસ્કોટના ક્ષેત્ર, તુર્બેટ, કરાચીના વિસ્તાર, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વાવાઝોડાવાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી દિશાઓ બદલીને કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી 12 કલાકની અંદર ત્રાટકતી જોવા મળવાની છે। સિસ્ટમની ભયંકર અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર રીતસરનું મેઘરાજાનું તાંડવ વધવાને લઈને આગામી 12 કલાકની અંદર મિત્રો મોટા ફેરફારો સાથે હવે પછી ગુજરાતમાં ફરી એકવાર ભર ઉનાળા દરમિયાન આબ ફાટતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો ગુજરાતની અંદર આવનારી 12 કલાકમાં પલટાવ સાથે કયા કયા વિસ્તાર, કયા કયા જિલ્લામાં વાદળ છવાયું વાતાવરણને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને અત્યારે કયા કયા વિસ્તારની અંદર વરસાદ અને માવઠાનું કેવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। મિત્રો, તમે જોઈ શકો છો સિસ્ટમ મોટો વળાંક લેશે અને હવે પછી ગુજરાતના તટીય વિસ્તારની અંદર કેવી હલચળો જોવા મળવાની છે। સાથે સાથે આગામી 2 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે એ અંગે તાજી વિગતો જાહેર કરવામાં આવી છે। સૌથી પહેલા મિત્રો જાણી લેજો કે પાકિસ્તાનના ક્ષેત્ર ઉપર સક્રિય બનતી અત્યારે નવી યુસીએસ સિસ્ટમનો ભયંકર ઘેરાવો કરાચીના ક્ષેત્રથી લઈને જોધપુર એટલે કે મિત્રો રાજસ્થાનના વિસ્તારોની અંદર, નવી દિલ્હી, ગ્વાલિયરના વિસ્તારો સુધી અત્યારે મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને કચ્છના ક્ષેત્ર ઉપર, ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ભયંકર અસરો સાથે દબાણ દર્શાવી રહેલી જોવા મળી છે। મિત્રો, તમે જોઈ શકો છો કે વધી રહેલી અસરોને લઈને હવે શું ગુજરાતના કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે। હવે પછી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ જાણી લેજો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, લખપતના ક્ષેત્રની અંદર, નડિયાદના ક્ષેત્રની અંદર, સાથે ખાવડના પંથકથી લઈને રાપર, ગાંધીધામના ક્ષેત્રથી લઈને ખાસ તમે જાણી લેજો કે માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે। આંધી, તુફાન, વંટોળની જેમ પવનો ફૂંકાતા હોય તેમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર, કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓથલ પાથલ મચતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવરો ગુજરાતમાં વધવાને લઈને તાજી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને બદલાઈ રહેલા હવામાનને લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે। અને મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ફરી એકવાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદના વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો અત્યારે જો રાહતના સમાચાર એ પણ સામે આવ્યા। અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર કોઈ અસ્થિરતા જોવા નથી મળી, એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો। અને મિત્રો હવે જો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું તો તમે જોઈ શકો છો આવનારા એપ્રિલ મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી। ફરી એકવાર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી, જેમાં મિત્રો સૌથી પહેલા સૌરાષ્ટ્રના વિસ્તારની વાતાવરણની અંદર તો સૂકું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે તમે જોઈ શકો છો પાટણ અને મહેસાણામાં ફરી એકવાર 1 થી લઈને મિત્રો 2 ઇંચ સુધીના વરસાદ છે પડી શકે છે। પરંતુ ફરી એકવાર ચિંતાજનક સમાચાર એ પણ સામે આવ્યા। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડના વિસ્તારોમાં અંધાર્યો વરસાદ તો કોઈક ભાગોમાં તો મિત્રો આપણે જણાવી દઈએ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જાણે ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે।
અને મિત્રો હવે આપણે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. તમે જોઈ શકો છો જેમ જેમ હવે વાતાવરણમાં પલટો આવશે તેમ તેમ હવે દ્વારકાના દરિયાઈ કાંઠે, ઓખા બંદરના વિસ્તારોની અંદર, ખંભાળિયાના વિસ્તાર, લાલપુર, જામનગરના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાનું હવામાન ફેરફારવાળું જોવા મળશે. પોરબંદરના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ચીખલી લાગુના વિસ્તાર છે, કુતિયાના છે, ઉપલેટાના વિસ્તાર છે, ત્યાં પણ વાદળિયું વાતાવરણ અને વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી. રાજકોટના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો હવે પછી આગામી મિત્રો 24 કલાકની અંદર ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘતાંડવ શરૂ થશે અને મિત્રો રીતસરનું હવે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જાણીશું, કારણ કે વરસાદી સિસ્ટમનો જે પટ્ટો છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાત નજીક આવી રહ્યો છે, જેના કારણે કચ્છના, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઓચિંતાના હવામાનની અંદર ફેરફાર જોવા મળશે. આગાહી સામે આવી છે ત્યારે તમે લાઈવ જોઈ શકો છો મહુવાના વિસ્તારથી લઈને ભાવનગરના વિસ્તારોની અંદર, દરિયાઈ કાંઠાના વિસ્તાર, બોટાદના વિસ્તારોની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર ભર ઉનાળે ચોમાસાનું આગમન, ફરી એકવાર વીજળીના ચમકારા અને મિત્રો વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. અને મિત્રો ઉત્તર ગુજરાતની અંદર હિંમતનગરના વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર પણ લાંબા ગાળાની આગાહી સામે આવી છે. એપ્રિલ મહિનાની અંદર મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મિત્રો, ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એવી અસર જોવા મળશે કે ઉનાળા દરમિયાન ઠંડા પવનો, તો હવે પછી વરસાદની પણ શક્યતા જાહેર કરવામાં આવી. હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે ઓમાનના દરિયાઈ કાંઠાથી એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવવાની છે. એના કારણે કચ્છના વિસ્તારની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ અત્યારે નાનકડી એવી વરસાદી સિસ્ટમ, એને આપણે મિત્રો મિની વાવાઝોડું ગણીશું, પરંતુ આ વરસાદી સિસ્ટમ ગુજરાત અને ભારત નજીક ન આવતા રાહતના સમાચાર એ આવ્યા, કારણ કે હિન્દ મહાસાગરના દરિયામાં આગળ વધતી સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણ ભારતના શ્રીલંકા, મદુરાઈના વિસ્તાર, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તારની અંદર માવઠાનો કાળો કહેર અને ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે. હૈદરાબાદના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે. મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને જોધપુર, રાજસ્થાનના વિસ્તારો ઉપર એક નવું UCA વાળી વરસાદી સિસ્ટમની અસરો વધી અને મિત્રો શું હવે ગુજરાતમાં ખરેખર મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે, કારણ કે હિન્દ મહાસાગરના અને અરબ સાગરના દરિયાની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત નજીકના અરબ સાગરના દરિયાની અંદર એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ કે જે આવનારા 48 થી લઈને મિત્રો 72 કલાકની અંદર ગુજરાતના જુદા જુદા ભાગોમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાય તેવા સમાચાર. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો તમે નજર કરી શકો છો. હાલ તમે જોઈ શકો છો હળવો કમોસમી વરસાદ પડતો જોવા મળ્યો. સુઈ ગામના વિસ્તાર, ડાકોરના વિસ્તાર, થરાદના પંથકની અંદર, ડીસાના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી પાલનપુરના વિસ્તારની અંદર પણ મોટા ફેરફારો વાતાવરણમાં આવશે. રાંધનપુરના વિસ્તારની અંદર પણ હવે પછી મિત્રો સિદ્ધપુરના વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદના ઘણા બધા ભાગો છે, વલસાડના વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર બદલાઈ રહેલા હવામાનને લઈને તમે જોઈ શકો છો ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત પણ ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે થાય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે નાનકડી એવી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને ગુજરાતમાં કદાચ કોઈક ભાગોમાં તો 2 થી 3 ઇંચ સુધીના વરસાદ, તો કોઈક ભાગોમાં કરા પડવાના પણ હાલ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં વીજળીના કડાકા, ભડાકા અને તોફાની પવનોની લહેરો વચ્ચે માવઠું પોતાની એન્ટ્રી ગુજરાતમાં કરતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા, કારણ કે કચ્છના તમામ વિસ્તારની અંદર હવે પછી કમોસમી વરસાદ, તો ખેડૂતો માટે ખાસ ખેડૂતો થઈ જાજો તૈયાર. ખેડૂતોના પાકને નુકસાન કરવા આવી રહ્યું છે ફરી એકવાર ભયંકર માવઠું. ગુજરાતના ખેડૂતો જેમાં પણ મિત્રો દ્વારકા છે, સાથે સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગરના વિસ્તારો છે, ભાવનગરની સાથે સોનગઢ, પાલીતાણા, ખડસલિયાના વિસ્તારની સાથે તળાજા છે, તળાજાની સાથે સાથે મિત્રો મહુવા છે, અમરેલી છે, ઉના છે, ઉનાના પણ ઘણા બધા વિસ્તારો છે, રાજુલા, તુલસીશામના વિસ્તારની અંદર પણ વાતાવરણની અંદર છે
એ મિત્રો અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે। આ સાથે ઉનાનો વિસ્તાર, કોડીનાર છે, વેરાવળ છે, માંગરોળના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે મિત્રો ટોળાતું જોવા મળ્યું છે। અને આમ બદલાતા હવામાનને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત આમ તો આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું તો તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારથી લઈને મિત્રો દ્વારકાના વિસ્તારથી લઈને અરબ સાગરના આ ખૂબ જ નજીકના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ, વીજળીના ચમકારાની સાથે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસવાના મૂડમાં હોય તેવા દ્રશ્યો, પરંતુ હવે પછીની કલાકો કચ્છમાં મિત્રો મેઘ તાંડવ સર્જાશે। તોફાની પવનોની સાથે તોફાની હલચલો, વરસાદી સિસ્ટમની વધતી હોય તેવા દ્રશ્યો પણ